અરે ભાઈ, જો પીવીડી વોકેબલરી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે અને ઇન્સ્ટામાં પણ તમે ફોલો ના કરતા હોય તો પ્લીઝ પહેલું ફોલો કરી દેજો. કેમ કે તમને ડેલી બેઝિસ પર આપણે રોજિંદા જીવનમાં યુઝફુલ વોકેબલરી તમને શીખવાડવાનો છું. તો તમને ના ખબર હોય તો પ્લીઝ આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ वोकेबलरी। टुवेल टुवेल को क्या कहते हैं? टुवेल ही कहते हैं। पागड़ी पागड़ी को क्या कहते हैं? टर्बन कहते हैं। टर्बन टर्बन कैसे યાદ રાખવાનું, પછી એનું પ્રોનાઉન્સિએશન ટર્બન થાય છે. ઓકે. હાથના મોજાને ગ્લવ્સ કહેવામાં આવે છે. આપણને બધાને ખબર છે, આપણા હાથમાં જે પહેરીએ છીએ એને રૂમાલ આપણા જે હેન્ડ કે ચીપ કહેવામાં આવે છે એને સોલ. એટલે ધારો કે આપણે ઠંડી બહુ લાગતી હોય છે શિયાળામાં, એને શું કહેવામાં ત્યારે આપણે જે ઓઢીએ છીએ એને સોલ કહેવામાં આવે છે. અને ઇંગ્લિશમાં પણ એનો મતલબ સોલ જ થાય છે. ગણવેશનો મતલબ યુનિફોર્મ થાય છે. જાકેટનો મતલબ જાકેટ થાય છે. જબ્બાનો મતલબ શું છે? રોબ થાય છે. ઓકે. ROBE રોબ. ઓકે, જોઈ લેજો એક વાર સ્પેલિંગ. ટોપીને શું કહેવામાં આવે છે? કેપ કહેવામાં આવે છે. ધોતીને શું કહેવામાં આવે છે? ધોતી કહેવામાં આવે છે. બુરખોને ઇંગ્લિશમાં વેલ કહેવામાં આવે છે. વેલ શું કહેવામાં આવે છે? VEIAL જોઈ લેજો. બુરખો આપણે જે મુસલમાન લોકો હશે એ લોકો પહેરતા હશે એ બુરખો. એમની વાઈફ હોય એમને વાઈફ જે પહેરતા હોય છે એમને શું કહેવાય છે? બુરખો. ફેસ ઉપર જે પહેરવાનું આવે છે ને એને. ઓકે. ધેન આફ્ટર પગનો મોજ એને શું કહેવામાં આવે છે? સોક્સ કહેવામાં આવે છે. ધેન આફ્ટર શું છે આપણે આવે છે? લેગાને શું કહેવામાં આવે છે? ટ્રાઉઝર્સ કહેવામાં આવે છે. સાડીને ઇંગ્લિશમાં સાડી કહેવામાં આવે છે. પછી બાહુને ઇંગ્લિશમાં શું છે? આર્મ કહેવામાં આવે છે. આર્મ. ઓકે. પીઠને શું કરી? બેક. આપણો પાછળનો ભાગ જે પીઠ બેક કહેવામાં આવે છે. હાડકુને શું કરી? બોન કહેવામાં આવે છે. અને મગજને શું છે? બ્રેઇન કહેવામાં આવે છે. શું છે? મગજને શું છે? બ્રેઇન કહેવામાં આવે છે. ગાલને શું ચીક કહેવામાં આવે છે. દાઢીને શું ચીન કહેવામાં આવે છે. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને આવા વિડીયો ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.